નમસ્કાર અને આભાર। હવે નવસારી મહાનગરપાલિકાને જોઈએ છે નગરજનોનો સાથ સહકાર। મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરીજીએ ખૂબ સારું એક અભિયાનની શરૂઆત કરી છે અને હવે જ્યારે તહેવારોનો સમય છે ત્યારે આ અભિયાનના મહાયજ્ઞમાં આપ સૌએ પણ પોતાનું યોગદાન આપવાનું છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આપણે દૈનિક જીવનની અંદર મંદિરોમાં, પોતાના ઘરોના મંદિરોમાં ભગવાનની પૂજા કરવા માટે જે ફૂલહારનો ઉપયોગ કરે છે, આ ફૂલહારનો યોગ્ય પ્રમાણે નિકાલ થતો નથી। ઘણી વખત આ ફૂલહારને નદી નાળામાં છોડી દેવામાં આવે છે અને જ્યારે આવું કરવામાં આવે છે ત્યારે આ ફૂલહારને ન્યાય નથી મળતો। આ ફૂલહાર આપણા શ્રદ્ધાનો વિષય છે। નગરપાલિકાએ એક નવી મુહિમ સ્ટાર્ટ કરી છે। ફ્લોરલ વેસ્ટ નામનું એક વેહિકલ હવે જગ્યાએ જગ્યાએ ફરશે। આ વેહિકલની અંદર આપે મંદિરોમાં, આપના ઘરોમાં, સોસાયટીઓમાં એકત્રિત થતો તમામ ફૂલહારો ઠાલવી દેવાના છે। આ ફૂલહારનો ઉપયોગ કરીને નગરપાલિકા તેને યોગ્ય રીતે નિકાલ કરશે। તેમાંથી ઘણી બધી વસ્તુઓ, અગરબત્તીથી માંડીને ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ તેઓ કરી શકશે, બનાવી શકશે। આની અંદરથી ખાતર બનાવી શકશે અને આના માટે જ નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી આપ સૌને એક અપીલ પણ કરી રહ્યા છે। સાંભળો। નવસારી મહાનગરપાલિકાએ આ વખતે જે છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ એક મુહિમ ચાલુ કરી છે, જેમાં શહેરના જેટલા પણ મંદિરો છે ત્યાંથી ફ્લોરલ વેસ્ટ જે એકત્રિત કરીને અને કેવી રીતે સારું પ્રોસેસ કરી શકે છે, ખાતર છે, ત્યાંથી પણ બીજા પ્રોડક્ટ પણ છે જેવી રીતે અગરબત્તી છે, એ બનાવવાની આખી એક મુહિમ ચલાવી છે। અમારી ગાડી જે છે સવારે અને સાંજે દરેક જગ્યા, દરેક મંદિરમાં જઈને ફરે છે। ખાસ કિસ્સામાં અમે અમારા જે છે નંબર પણ જાહેર કર્યા છે, ત્યાં પર કોન્ટેક્ટ પણ કરી શકે છે। તો મારી એક વિનંતી જે છે બધા નવસારી નગરજનોને છે કે જ્યાં પણ આપણે એવું લાગે કે આ ફ્લોર જે છે ફૂલ યુઝ કરી લીધા છે ને અને તમે ફેંકવાના છો, કોઈ બીજી જગ્યાએ ફેંકવાના છો, તો આની બજાય જે છે તમે અમારી ગાડીમાં આપી દેશો તો આનો જે છે અમે ફાઇનલ પ્રોસેસ કરીને આનામાંથી વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ પણ લાવીશું અને કેવી રીતે પર્યાવરણ માટે જે છે આનો યુઝફુલ થઈ શકે છે આ માટે જ અમે પ્રવૃત્તિ કરીશું। સોસાયટીમાં પણ જે છે દરેક અમુક જે સોસાયટી છે ત્યાં પણ અમારી ગાડી જઈ શકે છે। તો આના પણ લોકોને અમારી વિનંતી છે કે એક જગ્યાએ જે છે આપણો ફ્લોરલ વેસ્ટ હોય, ફ્લોરલ તો અમારી જે છે ગાડી આવીને એકત્રિત કરી શકે છે, જેનાથી અમે જે છે પ્રોસેસ કરીને આમાં આગળ અમે કામગીરી કરી શકીશું। તો આપ સર્વેએ હવે ધ્યાન રાખવાનું છે કે આપના ગલી મહોલ્લાની અંદર એક જગ્યા એવી રાખો જ્યાં આપ ફૂલ અને હારનો જે ભેગો થાય છે, તમારા જૂના વાસી ફૂલ અને હારો તેને ભેગો કરીને એક જગ્યાએ મૂકવાનું રાખો। ત્યાં ગાડીઓ આવશે ફ્લોરલ વેસ્ટ કલેક્શન માટેની, આખા દિવસમાં કોઈ પણ સમયે આવી શકે છે। આપ મંદિરના બ્રાહ્મણ છો, આપ સોસાયટીના સભ્યો છો, દરેક વ્યક્તિ પોતપોતાની સમયને સદુપયોગ કરીને, પર્યાવરણને બચાવવાનો સારો વિચાર કરીને જે ફૂલહાર જે વાસી થઈ જાય છે તેને એકત્રિત કરો। સોસાયટીઓ હોય તો દરેક ઘરોમાંથી આ પોતે જે ફ્લોરલ વેસ્ટ છે તે ઉઘરાવીને કોઈ એક સ્પોટ ઉપર મૂકો અને સ્ક્રીન ઉપર આ નંબર ચાલી રહ્યો છે, આ નંબર ઉપર તમારે ફોન કરવાનો છે। ફ્લોરલ વેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ આ ફોન ઉચકશે અને તમારે આ ફ્લોરલ વેસ્ટ તમારા ત્યાંથી ઉચકાવી દેવાનો છે। આનો ઉપયોગ અગરબત્તી બનાવવામાં અને ખાતર બનાવવા માટે ઉપયોગ થશે। તેથી હવે વાસ્તવિકતા ટીમની આપ સૌને નમ્ર વિનંતી છે, એક રિક્વેસ્ટ છે અને અમે એક રીતનો આપની પાસે સહકાર માંગી રહ્યા છે કે આપણે શ્રદ્ધાના વિષયની અંદર ફૂલહાર જે છે તે નદી નાળામાં નહીં છોડીએ અને એનો યોગ્ય રીતે નવસારી મહાનગરપાલિકાની ટીમને સુપ્રત કરીએ અને એમાંથી ઉપયોગી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ। આભાર।